અરે વીરા પ્રધાન, હમારા આજ મારી રૈયત મારું ધન ખાઈ મને ડગલે ને પગલે મેણા બોલે. આજ આવા વાંજ્યાના શબ્દો મારાથી સહન થતા નથી વીરા. માટે અહીંથી જ આપણા ઘોડીલા પાસા વાળો અને દરબારની અંદરથી તમારા રાજમાતાને બોલાવો વીરા. રાજમાતાને બોલાવો. બોલે મહારાજ. ये वीरो प्रधान रे बोलावे माता आवजो रे. आवजो राज ने दरबार राजमा पड़ा तुम्हारा काम वीरो प्रधान. ये वीरो प्रधान रे बोलावे माता आवजो रे. આકાશે વીજળી ચમકાર કર રહી છે બાંધવ. ધીમી ધરાએ પોકરણ ગઢ ઉપર પણ મેષ રાજા વરસી રહ્યો છે વીરા. કોઈ દિવસ મારા રાજમાં કામ ન પડતા બાંધવ. અચાનક તો એવા શું કામ પડ્યા વીરા કે મને રાજમાં બોલાવી. અરે માતોશ્રી, કામ તો મારા મહારાજને પીડાશે. તમને જાજી ખમાયું હોય બાંધવ, તમને જાજી ખમાયું હોય. સવારનો સૂર્યનારાયણ તપતાની સાથે રાજવી તમે નગર વાટે ગયા હતા. નગર થી પરંજ આવતા આટલા બધા મુખ શા માટે ઉદાસ હોય રાજવી? એવા તો રહી તો શું કપરા વેણ કીધા હશે, કડવા વેણ કીધા હશે કે એના લીધે મારા રાજવીના દલડા દુબાણા છે. 20 વર્ષના વાણા વીતી ગયા હો ધણી. પરણીને આવી છું, કોઈ દી મારાથી મુખ અવરું ફરવીને ઉભતા નથી સ્વામીનાથ. મારાથી તો કોઈ વાક નતો થઈ ગયો ને, મારાથી તો કોઈ ભૂલ બેઠી ન થઈ ગઈ ને કે એને લીધે મારા રાજવીના દરડા દુબાણા છે. તો લાવ તેમના ચરણોમાં લાખ લાખ વંદન કરું. બની શકે તો મનડાનો બોજ હળવો કરી અને દલડાની વાત પૂછું રાજવી, મનડાની વાત પૂછું કે હારે વરાણી રે આવીને રાજવીના ચરણે નો. હા સતી રાણી, સતી
સતી હારે એવા તમે તો ગયા થા રાજન મહાર નગરની મુગાર. હા સતી અહીંયા તમને કોણે કીધો કણવાવે નગરની વાતે નાત કોણી અપમાન કર્યા. ના સતી રાણી જેથી આજ નવો રે બોલો તો શ્યામી માર દીવડો મુંગા. બસ કરો સતી આવા દુઃખ ભર્યા શબ્દો બોલો માં રાણી પલમાં જાય મારા પ્રાણ નવરે બોલો તો સ્વામી માર દીવડો મુંગા. ના સતી આવી વેદનાની વાત કરો માં રાણી હે આજે રાજના કહું ને રાણી સાંભળો ને તારે એવા રાજનો કહે ને રાણીએ ના સાંભળે રે. હે કબીર વદનાની વાત રાજના કહું ને રાણી સાંભળ મારી વાત. હરખે કરો રુદિયાની વાત રાજનો કહે ને રાણીએ ના સાંભળે. હે આજે વાવણી હે જાતા રે ખેડૂત પાસા રે વળ્યા. એવા યાદ વાવણીએ જાતા રે ખેડૂત ભાઈ પાછા કેમ વળ્યા. હે સુકન નો લે મારા ગોયાના દેવા જાતા રાઈકા પાસા રે વળ્યા. સુકન એને માટે રે કેવા આડા તેડવા જાતા રાયકા પાછા કેમ વળ્યા. હે આજે ખાવું રે પીવું રે રાણી મને ગમતું નથી. એવા રૂડાયનોના પડાર રાજમાં યખોડો કોબેરા. હે નથી ગમતા મકરણ ગણના રાજપાટ ખાવું રે પીવું રે રાણી મને ગમતું નથી. કોરોનાથ કરી કોમત મેલા અનોના પડાર રાજમાં યખોડો કોબેરા. હે આજે મારી રે રયત રાણી મને મેણા રે બોલે. એવી રૂડિયા પડી રયત ઘડી આપણે મેળલા બોલે. હે બોલે મને વાંધિયાના બોલ રાજની રયત રાણી મને મેણા રે બોલે. મેળલા સાન કરો મારા નાથિયા પડી રયત ઘડી આપણે મેળલા બોલે. રાણી રે કહું ને રાજની સાંભળો રે. હા સતી આજ તમારા વેદનાની વાત કરો રાણી
સાંભળો હવતી હવાયા રાજમાં ઘોડલા જાણું સતી નાતી સ્વામી ઘોડી નાનો દેશના હવતી હવાયા રાજમાં ઘોડલા હા સતી આજ ઈ વાતનું મને દુઃખ છે સતી ગવરી રે ગવલડી તુજે રાસને રમારે નાથી સ્વામી દૂધડિયાનો માંગના ગવરી રે ગવલડી તુજે રાસને રમારે સાવરે સોનાના રાજમાં પારણારે નથી સ્વામી પારણ્યાનો ઝૂલના હવતી હવાયા રાજમાં પારણારે લાસાને લસમીરે બંને મારતી કરી સગુણા માર હૈયા કેરો રૂડો ત્રણ ત્રણ દીકરી ગમે આપણા મેળ હમારે ત્રણ ત્રણ વારા ગમે આપણા મેળ હમારે ત્રણ ત્રણ જગદંબા ગમે રાજને રમારે હરે રામ કોણ કહે છે ધણી કે પોકરણ ગઢના રાજા પેટે વાંજ્યા છે હા સતી માતા મિલણબા પેટે વાંજ્યા છે નહીં ધણી ચંદ્રમાને ઝાખા પાડી દે એવી ત્રણ ત્રણ જોગ માયાઓ આપણે આંગણે રમતી હોય ને ધણી તો કોઈ દિવસ વાંજ્યો અવતાર ન ગણાય હો ધણી અને આપણી રૈયત આપણાથી ક્યાં અજાણ છે મારા ના લાસા કેતા આપણા ઘરની આશા છે ધણી લક્ષ્મી તો આપણા કુળનો દીવડો છે ઇથી વિશેષ સગુણાબા મારા માથડિયાનો તાજ ને મારા હૈયાનો હાર છે હો રાજવી ત્રણ ત્રણ દીકરીઓ આપણે આંગણે રમતી હોય ને ધણી તો વાંજિયા નો ગણાય હો રાજવી છોરુને માપ કરવો એ તો આપ જેવા રાજવીનો ધર્મ છે હો ધણી છોરું કઠોરું થાય પણ માવતર કમાવતર ન થાય રાજવી આજ તમે જ રાજા ઉઠી પ્રજાનું આટલું બધી માથું લગાડી લેશો ધણી તો રયતના રખોપા કોણ કરશે રાજવી કોણ કરશે મારા નાથ આજે મને આમાં કઈ સમજણ પડતી નથી રાજવી માટે મારા મનડાનો ઉકેલ કરો રાજવી ઉકેલ કરો હા સતી આપ જો દીકરીની વાત કરતા હોય ને રાણી તો આજ હું જાણું છું મારે આંગણે એક નહીં આજે જગદંબાને રાખી પાડે વિલાસા લક્ષ્મી મારા હૈયાનો હાર સગુણા
પણ હે સતી, ઓહો આજ દીકરીએ કોઈના રાજ રે નહીં અને આજ મારું પણ નો રે હો સતી. સત્ય વાત છે રાજવી. અને જો મારી રૈયત આ જો મારું જ ધન ખાય અને મને ડગલે ને પગલે મેણા બેલતી હોય તો આજ આવું રાજપાઠ મારે શું કામનું સતી, શું કામનું? માટે હે રાણી, કહો રાજવી. સંતાનની અંદર જેક બાડો બેરો લૂલો લંગડો એક કુંવર હોય ને તો આજ મારા ને તમારા ગયા પછી આ રાજ હલાવે સતી. નકર આજ મારા રાજને મણમણના તાળા દેવામાં આવે રાણી, મણમણના તાળા દેવામાં આવે. જાણું છું રાજવી. માટે સતી, કહો રાજન. આજ જો મારી રૈયત મારું મુખ જોવા તૈયાર ન હોય ને તો આવા રાજપાઠ મારે શું કામના? માટે સતી, કહો રાણી. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના મને આપ વન જવાની રજા આપો સતી. હવે મને રજા આપો. અરે રાજવી, વન જવાની વાત તો વેરાગીને મોઢે શોભે, સાધુ સંતોને મોઢે શોભે ધણી. હા રાણી, તમ જેવા રાજપૂતને મોઢે આવા આકરાવે શોભતા નથી રાજવી. પણ વન જાવું હોય ને ધણી તો મારી પણ એક મનની મૂંઝવણ છે વો રાજવી. કહો સતી. કે બાપા પગની ભરતી સગુણાબા જોત જોતામાં ઉંમર લાયક થઈ ગઈ છે રાજન. બેનબા સગુણાના સારા એવા રજવાડા જો, સારા એવા રાજ જોઈ, સારા એવા મૂર્તિયા જોઈ સગુણા બાના કડિયા લગ્ન લેવરાવો ધણી. હાથમાં રૂડી મહેંદી મેકાવો, અંગે રૂડી પીઠી ચોરાવો, પછી સગુણા બાને પરણાવી તમે વન જાહો ને રાજવી તો વનવર આવી. ભલે સતી, આજ તમારી કેવી વાત સત્ય હોય. આજ મારી દીકરી સગુણા આજ રમતા રમતા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. એ વાતની આપને જાણ ન રહી સતી. કઈ વાત રાજવી? કારણ આપ જો દીકરી સગુણાના લગ્નની વાત કરતા હોય સત્ય વાત તો મારી દીકરી સગુણા માંડવાની એઠ આવે ત્યારે એને કોઈ પણ વાતનું ઓછું ન આવે ને એનું ધ્યાન રાખજો સતી. તમે ધ્યાન રાખજો. સાચી વાત છે રાજવી. તમે કહો છો રાજવી, એ બધી વાત સત્ય છે ઘણી. અરે વીરા વરદાન, રાજમાંથી રાજગોરને બોલાવો ભાઈ. બોલે મહારાજ. એ જીયાજ બોલદાન એ બોલાવે ગોરદેવ આવજ રે. હે આવો દાન રાજ ને દરબાર બોલદાન પરદાન એ બોલાવે ગોરદેવ આવજ રે. અરે આવ્યા રાજ ને દરબાર પરદાન એ બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે ગોરદેવ આવ્યા રે. અરે ગોરદેવ આવ્યા. કહો વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાવવાના કારણ શું હોય વીરા? હરે બુદેવ, કામ તો આપણા મહારાજને પીડા છે. રાજા અજમલની જય થાવ મહારાજ. કહો મહારાજ, અત્યારે અમને રાજમાં બોલાવવાના કારણ શું હોય? આ ગુરુદેવ, નથી તમારો વાક, નથી તમારો ગુનો. આજ દરબારની અંદર બોલાવવાનું કારણ એટલું ગુરુદેવ, આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર થઈ ગયા છે તો દીકરી સગુણાનું શ્રીફળ લઈ તમારે દેશ અને વિદેશ ઝીલવા જવાનું છે ગુરુદેવ. અરે મહારાજ, ઘણી ખુશીની વાત કહેવાય કે દીકરી સગુણા બાના લગ્ન લેવાના હોય. પણ ક્યાં જવું ક્યાં ન જવું જરા ભૂદેવને જાણ કરજો મહારાજ. હા ગુરુદેવ, દેશ જાજો પરદેશ જાજો. એક મારો વેરી છે, પિંગલગઢ નહીં જતા ગુરુદેવ. ભલે મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે પિંગલગઢના પાદર નહીં ચડી, પણ જાતિ વેળાએ તમારે પણ મને જમણ આજના વચન આપવા દેશે કહો ગુરુદેવ. કે આ ભૂદેવ જ્યાં પણ નારિયેળ ઝીલાવી આવે
એ આપણે શિરોમાન્ય રહેશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂર છે. ભલે મહારાજ. આજ હરખે ઉમંગે ગુરુદેવ હાલિયા અરે જાવા